હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં ને. બધાને જય શ્રી કૃષ્ણ ને. મારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. જો 4-5 દિવસથી ટાઈમ નહોતો તો બ્લોગ નહોતો બનાવ્યો, એટલે બધાને સ્વાગત છે આજે અમારા બ્લોગમાં. અને જો અમારે જવાનું છે બહાર, અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને ફેનુભાઈને જવાનું છે નિશાળે. ફેનું પણ જો તૈયાર થઈ ગયો છે, ઠંડીના મોજા બોજા પણ પહેરી લીધા છે. કા ફેનું? હા, હું ગોતેશ તું? શું ગોતેશ? બૂટ. એક મિનિટ, હાલ આપું. વાર ખુલ્લું રાખો, ખુલ્લું રાખો. બાય બાય કહી દો બધા, બાય બાય કહી દો. હાલો મિત્રો, જો અમે પહોંચી ગયા છે મારા મમ્મીને એના ઘરે, અને મારા કાકાને સ્લેબ ભીડવાનો છે ને તેના જવાનું છે ને. જો એમને માંડવીનો ઢગલો કર્યો. મારા મમ્મીને કીધું છે કે આમાં અડધો મારો ભાગ છે. મારા મમ્મી કહે લઈ જાય અડધે અડધો ભાગ ને, તો લઈ જાવ ને અડધી ભાગ. ઠીક, તો વાંધો નહીં. વેસવા કીધી જવાનું મંગળવાર. ઠીક, તો હારે મને ઈ રોકાવાનું નહીં. પણ એટલો ભાવ જ નહીં, 700-800 છે. 700-800 ભાવ છે. એમાં કે છે કે ઉપલા આ જો બધા માંડવી જો બગડી ગઈ, કાળી કાળી મય થઈ ગઈ વરસાદના લીધે, એટલે 700-800 ભાવ આવે. હાચી વાત. એમાં મારે શેતો બેન કે ઉપલા આવે, આમાં ઉપલા શું આવે? 500 ના ઉપલા કીધા હોત તો સારું હતું, તો 1000 ના ઉપલા કીધા. હા હાચી વાત, બિયારણ ને નથી નીકળવાના. દાડી તમારે દાડી મજૂરી ના નહીં નીકળે. હા, તો બધાને ભીણાવાના 200-200 બપોર સુધીના દીધા છે, અને કોઈ કાઈ વીણીને દીધું નથી તોય બોલો. અરે અરે, તો એટલી વીણી છે. અને ઘડીકમાં 12 વાગી જાય, 1 વાગી જાય. તો સ્લેબ ભીડવાનું કામ થઈ ગયું છે ચાલુ, અને તડકાનું બહુ બતાતું નથી હરખું, મારું મોઢું નથી ખુલતું. હા, મહેમાન ગતિ કરવા જાવ ને મારા કાકાની ને બોલાયા હતા. સ્લેબ નું કામ છે ચાલુ, અને બધા મજૂરો કરવા મળ્યા છે કામ. જો આપણે થોડા આગળમાં દાદાને મળવી. હા જો લિસ્ટીપ કરી કરીને બેહી ગયું છે. જો જો, અને આ છે મારા દાદા. આ હું ટીશુમાં દાદા આગળ ઉતર્યા. તો લિફ્ટમાંથી સ્લેબ થયા. સિસ્ટમ બધી બદલાય. કઈ સંભળાતું જ નથી. આયા તો મિલર ચાલુ છે એમ તો લિફ્ટની સિસ્ટમ થઈ ગઈ. ક્યાં આવે? ઝટ પાર આવે ને એટલે જલ્દી જલ્દી. આ બધા કાંકરીઓ બાકરીઓ હારે છે ને. આ મારા માસી તો ઘૂમતો પાણી રખડે છે. આપણે બધાને જવાનું છે રસોઈ બનાવવા. ચલો ચલો દીશુના ચલો. અહીંયા જો રસોઈનું કામ ચાલુ છે ને આપણે હવે જવાનું છે ના. અને આમ જો પરજા, અને આ બધેથી અનાડી ટીશુ. ટીશુ મોઢું બતાવી દો. અરે ટીશુ આમ જો સારુડી ઊભી રહેતા. બધા શાક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તપેલા મોટા લઈ લઈ પાણીના ભરી વાળા. જો આનામાં દાદીમાં જો ફુલાવર સુધારે છે. મારે જ રાખવાના હોય. અને આ શાક, આ મોટા તપેલામાં શાક બનાવવાનું. શું લાડવા હોય નકર લાડવા ધરાવી શાક ખાવું પડે. રોટલા શાક સાપડી બનાવવાની છે. અહીંયા જો પૂરીઓ બનવાનું ચાલુ થઈ ગયું છે. મારા માસી જો મીઠું નાખીને બનાવવા મળ્યા. ઓછું નાખજો, ખારું કઈ નાખતા નહીં. અને હવે બનાવવાની છે આપણે પૂરીઓ. આ ભાભી જો અમારે હમણાં બધું કઈ નાખશો. બધા એક બાજુ રહ્યો હાલો. હમણાં બધું લટર પટર. અને આ જો મોટો પીંડો બાંધી વાળો છે દીદીએ. ઓછું ઓછું હરખું કરજો. હરખું આવડે છે ને પાછો? મને નથી આવડતું.
અને આ તો મોટો જબરો પીંડો બાંધ્યો હતા. ટીસુ તો મળી ખાય બદામ ખાવા મળી. આને ક્યાંય ગરોળી હમાતી નથી. અહીંયા જો મારી મમ્મીએ સુલો જેગી વાળ્યો છે ને શાક વઘારે છે ને એ બધું કટિંગ કરીને રાખી દીધું છે. મમ્મી સારું બનાવજો. આ તો વઘાર કરે છે રાઈ નાખી. તેલ બેલ નાખી દીધું છે અને હવે નાખે છે રાઈ. હવે નાખે છે જીરું અંદર. હવે નાખે છે તાજ પત્તા મરચા ને એવું. સુગંધ તો સારી આવે છે. બને પછી ખબર પડે કેવું બને છે. અને હવે નાખે છે હિંગ. હવે એવું નાખવાનું મમ્મી લસણનો એનો પેસ્ટ નાખ્યો. લસણ ડુંગળી લસણ ને બીજું હું નાખ્યું ખાલી લસણ જ તે લસણ ને આદુનો પેસ્ટ નાખે છે હવે. અને હવે નાખે છે લસણ ને આદુનો પેસ્ટ. હવે થોડુંક હલાવી નાખે એટલે સારું થઈ જાય ને બધું મિક્સ થઈ જાય ને. હવે નાખે છે ટમેટા. હા સારી ભડકો થયો. તો ભડકો થયો. મહેમાન પણ ઘણા આવ્યા તો બધા કામ સડાઈ દીધા બધા મહેમાન. ગુવાર રહ્યો તક નાખ્યો ને આ તળાઈ જાય એટલે. ને હવે નાખી દીધું મરચા ને એવું લીલા મરચા કટિંગ કરીને. તું શું ખાસ હે ઢીંગી? શું ખાસ? બદામ બદામ. બટેકા રીંગણા અને ફુલાવર. હા તીખું બનાવતા નહીં ભલે બનાવો. અને ફૂઈને તો આવડે આવી ગયા શાક હલાવી ધુવાડો આવે ને એટલે. અને હવે નાખે છે સ્વાદ પ્રમાણે મીઠું. ઢાંકી દીધું છે ત્યાં સુધી ઓલું બધું મિક્સ થઈ જાય ને થોડોક આમ ઓલું થઈ જાય એટલા માટે પછી નાખશે. શાક બન્યું કે નહીં આપડે અડાય એવું નથી બહુ ગરમ છે. તૈયાર થઈ જાય પછી જોઈશું કેવું થઈ ગયું. અને શાક પૂરી બનાવવાની છે તો પૂરી થોડીક તળાણી છે ને અડધી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. અમને તળાય પછી ખબર પડે. માખ્યું ઉડાડો માખ્યું. મારા ભાભી હવારના લોટ બાંધસ થાય ક્યાંક નહીં દુબળી પડી ગયા. બાંધો બાંધો માણ ઘામાં આયા છે. નકરા વિડિયા જ બનાવે છે ઘામાં ઓછા આવે છે. માણ આવી ગયા. હા હા આમ તો થાળી ઉપાડીને ભાઈ હા તીસુ કોઈને હારું લઈ જાસ. કોઈને હારું લઈ જાસ. આ સોડી કોઈ હારું લઈ જા થાળી મમ્મી હારું. એ માર બા આપડી તળાઈ ગઈ છે અને હવે પાપડ તળવાના હે. મહેમાન ને પણ હારા ગામમાં લઈ લીધા છો. પૂછા પૂછા લંગાઈ ગયા 2 વાગી ગયા અને 2 વાગે અમને તો જમવા મળી ગયું છે અને અમે બે ગયા જમવા અને ગાંઠિયા દૂજી આયા ખાઈ. બધા દેકારો એટલો કરે તો કઈ સંભળાતું નથી. અમારા છે ભાણુભાઈ. તીસુદન મજા આવે કાળો રમવાની?
તું બે શું આમ જો તાર નામ શું છે કાળું શું આમ નામ છે નથી ખાય ને અમારા ભાભી ને બિચારા જો વાસણ ધોવા બેવડા જાય કોઈ ધોવરાવે છે કે નહીં કોઈ ધોવરાશે કે નહીં લ્યો તો ધોવો એકલા અરખા ધોજો પાછા અમારે ખાવાનું હોય હા એ સાચી વાત હાલો અમારે હવે જવાનું છે ઘરે ને બધાને કહી દઈ બાય બાય અને આવજો બાય બાય આવજો અને જો તને ખોખા ને આપ્યા છે માંડવી ખાવા એ મે આને પૂરી કરી નાખી કાઢી દી પૂરી કરી નાખી છે પૂરી કરી નાખી ના નથી રોકાવું રોકાય જાવ ને આજ નદી ના ઘણું રોકાણા ઘણું રોકાય તો આપણે કેસે બનાવશે હાલો હું બનાવું છે કાઈ નથી બનાવ ના કાઈ નથી ખાવું માં તો વાહ ખાની નીકળવું છે એટલે જ નથી રોકાવું ખબર છે સારું આપણે અહીંયા બ્લોગ પૂરો આય તીશુ આય સોડી આપણો વ્લોગ અહીંયા પૂરો કરવી છે કાલ ફરી મળશું અને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય 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 આ બાજુ ટાટા કરે ટાટા આવજો બધા ઓળખતા કમેન્ટ કરી દેજો મારા